સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો હતો, જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન બાબાભાઈ ભરવાડ, સંત શ્રી દાસબાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। અદ્યતન સુવિધા સાથેનું આ સંકુલ 2 વર્ષમાં કાર્યરત કરાશે। વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। વિવિધ સમાજોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે, ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી આજે પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું। બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બનીને 2,51 લાખ રૂપિયાનું માતબાર દાન આપી આ છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું। ભૂમિપૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા। પાટણ ખાતે સદારામ કન્યા છાત્રાલયના ભૂમિપૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ આ ભગીરથ કાર્ય કરવા બદલ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ સમાજના દીકરા દીકરીઓની વચ્ચે સમતુલા જળવાઈ રહે તે માટે દીકરાઓને પણ શિક્ષિત કરવા આહવાન કર્યું હતું। તો બીજી તરફ અંધશ્રદ્ધામાંથી બહાર આવી મંદિરો પાછળ ખોટા ખર્ચાઓ કરવાને બદલે સરસ્વતીના મંદિરો સામે ગામ બનાવવાના સમાજના આગેવાનોને અપીલ કરી હતી। સાથે જ સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખા તત્વો ગણાવ્યા હતા। દરેક જિલ્લે પ્રોગ્રામ થઈ રહ્યા છે, નથી થઈ રહ્યા એ બહુ કોઈ રાજકીય હોય, કોઈ સામાજિક હોય, કોઈ ધાર્મિક હોય, પણ આજે આ પાટણ એ સદારામ બાપુના નામે કન્યા હોસ્ટેલના નિર્માણનું ભૂમિપૂજન છે। એટલે જે દાતાઓને પણ અભિનંદન આપીએ અને આયોજકોએ પણ ટૂંક સમયની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે। દીકરીઓની સલામતી માટેની વાત હોય, બાળ લગ્ન અટકાવવા માટેની વાત હોય, અને અનેક જે સમસ્યાઓ છે ગરીબ સમાજની દીકરીઓ, એમાં ખાસ કરીને પાટણ એ એજ્યુકેશનનું હબ ગણાય, અને એજ્યુકેશનના હબના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખૂબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે। એટલે એમને સમગ્ર ટીમને અભિનંદન। ટૂંક સમયની અંદર જ્યાં પણ કન્યા હોસ્ટેલના કામ માટે જે જરૂર પડે એ બધા જ સાથે મળીને મદદ કરવા માટેના બધાએ વિચાર પણ કર્યો છે, અને અમારી ટીમ આખી આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ। ખાસ કરીને સાંસદ પણ રહી ચૂક્યા હોય, ખોટા વચનો આપ્યા હોય શિક્ષણ બાબતે, તેવા લોકોને પણ ન બોલાવવા અને તેમજ અન્ય લુખાઓને પણ સામાજિક સ્ટેજ ઉપર સ્થાન ના આપવું તેવું આપી કહ્યું છે। કોને અનુલક્ષીને કહ્યું છે? હું માનું છું ત્યાં સુધી કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમૂહ હોય અને કોઈ પણ સારું કામ કરતા હોય તો એમને સ્વાભાવિક છે કે નાના મોટા વિઘ્નો આવતા હોય છે, અને વિઘ્નો કોણ લાવતા હોય છે? ભૂતકાળની અંદર દેવી દેવતાઓ જ્યારે એમના કોઈ યજ્ઞ હોતા તો એની અંદર કોઈક ને કોઈક રાક્ષસી જે કંઈ વિચારો ધરાવતા લોકો એ હવનમાં હાડકા નાખવા માટેના પ્રયત્નો કરતા એવું આપણે રોજે રોજ કહીએ છીએ। એમ કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ સમાજ હોય, અને કોઈ પણ કામ કરવાવાળા માટેની એમની ટીમ હોય, તો ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ જે કામ કરવાવાળા લોકો છે એને ન કરવા દેવાવાળા ડિસ્ટર્બ કરતા હોય છે। એમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈ એ રીતે હું વ્યક્તિગત રીતે કોઈને કાંઈ કહેવા માગતી નથી, પણ આવા દરેક લોકો હોય છે। એટલે જ્યાં પણ આવું કામ થતું હોય એમાં બાધારૂપ બનતા હોય અને એક પણ રૂપિયા જેનું યોગદાન ના હોય અને વારંવાર જે સંસ્થાનું કામ થતું હોય એમાં હિસાબો માગતા હોય તો એક પણ રૂપિયો નથી આપતા અને ખોટું ડિસ્ટર્બ કરે છે એને લુખાવો કહી શકાય। એટલે આમાં મને વ્યક્તિ રીતે હું કોઈને ને પણ જ્યાં પણ એ તમામ માટે લાગુ પડે છે, જ્યાં પણ દરેક જિલ્લામાં જ લાગુ પડે છે, દરેક સમાજમાં લાગુ પડે છે અને દરેક ક્ષેત્રની અંદર લાગુ પડે છે। એટલે જ્યાં જ્યાં જે ક્ષેત્રનું કામ થતું હોય એમાં જે આપણે કમસે કમ આપણે આર્થિક મદદ ના કરીએ, બીજી ના કરીએ, પણ એમાં બાધારૂપ ન થઈએ એવો દરેકનો માનવ તરીકે વિચાર હોવો જોઈએ, આવું હું વ્યક્તિગત રીતે માનું છું। અંધશ્રદ્ધાથી દૂર રહેવાની પણ આપણે વાત કરી। અંધશ્રદ્ધામાં મેં કીધું એમ કે લાખો કરોડો રૂપિયાના મંદિરો જેની પાસે પોતાનો પરિવાર પણ માંડ ચલાવતા હોય ને એવા લોકો વ્યાજે પૈસા લઈને પણ મંદિરોના નિર્માણ માટે કરીને આપતા હોય છે। આપણે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, પણ જે આર્થિક રીતે સદ્ધર હોય અને 5-25 રૂપિયા મંદિરોમાં આપે બરોબર છે। આપણે દેવી દેવતાઓને માનીએ તો દિલથી માનીએ, આસ્થાથી માનીએ, એને અગરબત્તી કરીએ અને બધાની છબી મળતી હોય છે, પણ એક આપણા મગજમાં જે ભરેલું છે એક શિક્ષણ માટે નહીં પણ ધાર્મિકતા માટે, અને એના હિસાબે બીજા સમાજોની સરખામણીમાં ગરીબ સમાજોના શૈક્ષણિક સંકુલો નથી બનતા અને એના કારણે દીકરા દીકરીઓ ભણી શકતા નથી। એટલે પહેલું સરસ્વતી માતાના મંદિર મળે અને પછી દેવી દેવતાઓના કે જેના મંદિર બનાવવા માંગતા હોય એ લોકો ભણ્યા ગણ્યા પછી સારી રીતે સેટ થઈને ધાર્મિક મંદિરો બનાવે તો એ વાંધો નહીં, પણ શરૂઆતમાં સરસ્વતી માતાના મંદિર બને એવી હું સૌની પાસે અપેક્ષા રાખું છું।